કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર જેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો નર્મદા અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માટે માંગ કરી છે। 1 એપ્રિલથી કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું છે અને ત્યારથી ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે। બનાસકાંઠાના કેટલાય ખેડૂતો જેમણે પાણી છોડવાની માંગ કરી હતી ત્યારે હવે કાંકરેજ કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર જેમણે નર્મદા અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માટે માંગ કરતો પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે। ઉનાળુ પાક માટે પાણી છોડવામાં આવે તેવી તેમની માંગ છે। કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર જેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો નર્મદા અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માટે માંગ કરી છે। 1 એપ્રિલથી કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું છે અને ત્યારથી ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે। બનાસકાંઠાના કેટલાય ખેડૂતો જેમણે પાણી છોડવાની માંગ કરી હતી ત્યારે હવે કાંકરેજ કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર જેમણે નર્મદા અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માટે માંગ કરતો પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે। ઉનાળુ પાક માટે પાણી છોડવામાં આવે તેવી તેમની માંગ છે।